બધા રાજાઓ વિચાર કરવા માંડ્યા કે લંકાનો રાજા રાવણ આવો મહાન છે, આવો બળવાન છે, છતાંય ધનુષને ઉચકી શકતો નથી, તો આપણું તો કામ નહીં. કેટલા તો નિરાશ થઈને ઉઠ્યા જ નહીં. ત્યારે જનક રાજાએ સભાની અંદર એમ કહ્યું કે આ ક્ષત્રિય વિહોણી છે ધરતી છે, કોઈ ક્ષત્રિયનો બચ્ચો નથી, કે આ ક્ષત્રિય વગરની ધરતી થઈ ગઈ છે, કે કોઈ આ સીતાનું સ્વયંવરની અંદર આવ્યું છે, પણ બધા ક્ષત્રિયો નથી. તો ક્ષત્રિયો મરી પરવાના છે, એમને બધાએ બંગડી પહેરીને ચૂડીઓ પહેરીને. ત્યારે લક્ષ્મણજીનો ક્રોધ ભડકી ઉઠ્યો. લક્ષ્મણજી કે મહારાજ જનક રાજાને વિદેશ છો, જનક રાજા તમે મારી નાની ઉંમર છે, તમે મારા પૂજ્ય છો, પણ માફ કરો, આ ક્ષત્રિયો વગરની જમીન થઈ નથી, ધરતી નથી, હજી અસલ ક્ષત્રિયો પડ્યા છે, પણ અમારે મર્યાદા છે એટલે અમે ઉઠતા નથી. વિશ્વામિત્રને ખ્યાલ આવી ગયો કે લક્ષ્મણજી તો શેષનાગનો અવતાર છે ને, એટલે ક્રોધ બહુ છે, એટલે હમણે નહીં બોલવાનું બોલી નાખશે. એટલે વિશ્વામિત્રએ લક્ષ્મણજીને ઈશારો કર્યો, શાંત થઈ જાઓ. લક્ષ્મણજી શાંત થઈ ગયા. વિશ્વામિત્રએ રામજીને આજ્ઞા કરી, રામજી તમે ઉઠો. રામજીએ ગુરુને પ્રણામ કર્યા અને કહ્યું કે ગુરુ આજ્ઞા મારા માથા ઉપર ચડાવું છું. રામજી ઉભા થયા અને પહેલા જ એમના ગુરુને નમસ્કાર કર્યા અને બાદમાં ભગવાન એમના ઈષ્ટદેવ મહાદેવ હતા એને નમસ્કાર કર્યા, પ્રાર્થના કરી અને ત્યાર પછી ધનુષ પાસે આવ્યા. વિનય હોય, વિવેક હોય, એ મર્યાદા રામ ભગવાન છે તો વિવેક છે, મર્યાદા છે, વિનય છે. સારા માણસોમાં પહેલા સદગુણો શું હોય? કોઈના ઘરે જાય તો વડીલો એને પહેલા પગે લાગે. અત્યારના ને શરમ જ લાગે, પગે લાગવી નહીં. અમે બાકી તમે જો કે ભગવાને શાસ્ત્રોમાં એવું કીધું છે કે વંદન કરો, બરોબર? વંદન કરશો ને તો વડીલોને તમે બંધનમાં નાખશો, વંદન કરશો તો ભગવાન પણ બંધનમાં બંધાઈ જશે, બરોબર? એટલે રામજીએ જઈને શિવજીના ધનુષને નમસ્કાર કર્યા. કેમ કે મારા ઈષ્ટદેવ શિવનું આ ધનુષ છે, એટલે શિવજીના ધનુષને પણ નમસ્કાર કર્યા અને જ્યાં પ્રત્યુંજા ચડાવવાની તૈયારી કરે છે રામજી, ત્યાં એમણે આંખો બંધ કરી એમના માતા પિતાને નમસ્કાર કર્યા. અને અયોધ્યાની અંદર જો પરસ્પર પ્રેમ જુઓ, દશરથ રાજાના મનમાં વિચાર આવ્યો કે આજ મારા રામ કોઈ પરાક્રમી કામ કરે છે, એટલે એમને પણ એવું મનમાં થયું કે આજે મારા રામ વિશ્વામિત્રની સાથે ગયા છે પણ કોઈ પરાક્રમી કામ કરે છે એવું મને લાગે છે. અહીંયા રામજીએ ધનુષની કણક ચડાઈ છે, અવાજ આવ્યો છે અને ધનુષના 3 કટકા થઈ ગયા છે અને 3 કટકા થયા. માતા સીતાને બોલાવે છે. જનક રાજા દાસીઓને કહે છે વિદેહીને જાનકીને લઈ આવો, રામજીને વરમાળા આરોગવાની છે. જાનકી આવે છે, પણ જાનકી ને રામજી નો પહેલો મિલાપ ફૂલવાડીમાં થયો હતો. કેમ કે વિશ્વામિત્ર માટે ફૂલ લેવા રામજી ગયા હતા અને માં પાર્વતીની પૂજા કરતા હતા સીતાજી રોજ. ત્યારે માં પાર્વતીને ફૂલ વીણીને હાથે હાર ગૂંથીને ચડાવતા હતા. માં પાર્વતી માટે ફૂલ લેવા જાનકી પણ ગયા હતા અને વાડીમાં બંનેની એક ભગવાનની દ્રષ્ટિથી સીતાજીએ મનોમન નમસ્કાર કરીને ભગવાનને એટલું કીધું આંખની સંજ્ઞાથી, પરમાત્મા હું તમારા માટે પ્રગટ થઈ છું, મારે બીજા કોઈ પુરુષ ન જોઈએ, એટલે ધનુષ તમે ચડાવી, ધનુષ તમે જ તોડી અને મને જ વરજો. મારા અહીંથી નમસ્કાર છે, મન વચન વાણી કર્મથી હું તમને વરી ચૂકી છે. ભગવાન સમજી ગયા કે ભગવાન આ મારા માટેનું જ પાત્ર છે, એટલે જ મને મિલાપ થયો છે. આ બાજુ જાનકી ને મંડપમાં આવતા પહેલા માં પાર્વતીના મંદિર જઈ પગે લાગી પ્રાર્થના કરે છે, નમો દેવ્યે મહાદેવ્યે માતાજીને પ્રાર્થના કરીને માં જાનકી સ્વયંવર મંડપમાં આવે છે. માં જાનકીની નજર જમીન ઉપર છે. જમીન ઉપર એટલા માટે કે હું ધરતીની પુત્રી છું,
ધરતી મારી માં છે, એટલે મારી માને મારે પહેલા નમસ્કાર કરવા જોઈએ। જાનકી યજ્ઞ મંડપમાં આવ્યા છે, રામજીને વરમાળા આરોપવાની છે। રામજીને થોડો વ્યંગ સૂજો, તો કટાર રાખી છે। ત્યારથી આજે છોકરાઓ શીખી ગયા વરરાજા ઊંચા 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 લઈ જાય। રામજીએ થોડી ટોપ ઊંચી કરી, એટલે માં સીતા આમ વરમાળા આરોપવા જતા હતા ને, ત્યાં એમને થયું કે પ્રભુ મારેથી ઊંચા છે તો હું વરમાળા નહીં વાળી શકું, પણ પરમાત્માને એમ થયું કે નહીં, હવે વ્યંગ ન શોભે। ભગવાને માથું નીચું કર્યું, જાનકીએ વરમાળા આરોપી। બોલો રામચંદ્ર ભગવાન કી જય। જનક રાજાએ ખબર મોકલ્યા છે મહારાજ દશરથને કે તમે જાન લઈને જલ્દી આવો, તમારા દીકરા રામજીએ ધનુષ તોડ્યું છે, અને હું જનક રાજા જનકપુરથી તમને આમંત્રણ પાઠવું છું કે તમારા દીકરાની જાન લઈને તમે જલ્દી આવો। આ બાજુ દશરથ રાજાને ખબર પડી, ત્રણેય માતાની આનંદ છે। પહેલો દીકરો પાણીને, અને પહેલા દીકરા એક બે હોય તો બરોબર છે, તેની એકનો એક હોય, ગમે ત્યારે પણ પહેલેલો સાસુ થવાનો હોય ને બહુ આનંદ હોય। 6 મહિના પહેલાથી ખરીદી કરવા જ માંડે, એમ થાય કે આ મારા દીકરાનું મારા ઘરે વહુ આવવાની છે, હું હવે સાસુ બની જઈશ। એટલે તમારે આમ આનંદનો પાર ન હોય, પછી ભલે રોજ આનંદનો પાર નથી। જાનકીને આજે મંગળ ગીત ગવાય છે, જાનકીને તૈયાર કરવામાં આવ્યા છે, અને માં જાનકીને તૈયાર કરી, અને આ બાજુ દશરથ રાજા જાન લઈને આવે છે, અને જાન લઈને આવે છે, બધાને આગતા ભાગતા થાય છે, સામૈયા થાય છે, અને મંડપમાં પધરાવવા માટે ગોર મહારાજ મંત્રોચ્ચાર કરે છે। રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો। મેરી આવ્યા મોટા મોટા ભૂમિયા, મોટા મોટા ભૂ, રાજા જનક ઘેર માંડવો। આવ્યા મોટા મોટા ભૂમિયા, મોટા મોટા ભૂ, રાજા જનક ઘેર માંડવો। રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર